આ બે ઉપાય કરો, જીવનમાં ધન આગમન થવા લાગશે. જય શ્રી કૃષ્ણ. જો તમારો પગાર આવતાની સાથે જ ખર્ચ થઈ જાય છે, જો તમારે મહિનાના અંત સુધીમાં કોઈ પાસેથી પૈસા માંગવાની જરૂર ઊભી થતી હોય છે, અથવા જો તમે કામ કરતા હોય છતાં પણ તમારે પૈસાની તંગી હંમેશા રહેતી હોય, તો સમજો કે શનિ તમારી જન્મકુંડલીમાં ખૂબ જ પીડિત છે. જ્યારે પણ શનિ પીડિત હોય છે ત્યારે તે અછતનું કારણ બને છે. ગમે એટલા પૈસા આવે, તમને ક્યારેય ખબર નથી પડતી કે એ ક્યાં જઈ રહ્યા છે. અને જો આમાં અણધાર્યા નુકસાન અથવા ખર્ચ ઉમેરવામાં આવે તો રાહુ પણ તમારી જન્મકુંડલીમાં પીડિત હોય છે. બંનેના ઉપાય માટે તમારે દર શનિવારે મજૂરો, સિક્યુરિટી ગાર્ડ્સ અથવા નાઇટ શિફ્ટમાં કામ કરતા કોઈ પણ વ્યક્તિને સમોસા અથવા અન્ય કોઈ પણ તેલમાં તળેલી વસ્તુઓનો નાસ્તો ખવડાવવો જોઈએ. આ એક ચમત્કારિક ઉપાય છે. જો તમે આ ઉપાયને 2 થી 3 અઠવાડિયા સુધી પણ કરો છો તો તમારી સંપત્તિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થવા લાગશે. આ ઉપરાંત જવને આખી રાત પલાળી રાખો અને સવારે એને પક્ષીઓને ચણમાં નાખો. આ 2 ઉપાયો જ તમારી જન્મકુંડલીમાં શનિ અને રાહુને સુધારે છે અને બદલામાં તમને સંપત્તિની વિપુલતા મળે છે અને અચાનક થતા નુકસાનથી પણ મુક્તિ મળે છે. જય શ્રી કૃષ્ણ.